ખેરાલુ શહેરમાં પ્રથમ વખત ત્રિશુલ યાત્રા રવિવારે સવારે નીકળશે. વિશ્વ હિન્દુ પરિષદના તાલુકા પ્રમુખ રમેશજી ઠાકોર અને રંગાજી ઠાકોરે મીડિયા સમક્ષ વિગતો આપી. પ્રજાપતિ સમાજવાડી ખાતે સવારે 9 વાગ્યે એપીએમસી ચેરમેન રામજીભાઈ ચૌધરી સહિત મહંતના અધ્યક્ષસ્થાને યોજાશે કાર્યક્રમ. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના 500 જેટલા લોકોને ત્રિશુલ અર્પણ કરવામાં આવશે. સવારે 11 વાગ્યાથી 1 વાગ્યા સુધી પ્રજાપતિ સમાજવાડીથી ખોખરવાડા થઈ મેન બજાર સુધી ખારીકુઈ ખાડિયા વિસ્તારથી સૂત્રોચ્ચાર સાથે પદયાત્રા નીકળશે. ખેરાલુ પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સોમવારે રમઝાન ઈદ હોય હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારો શાંતિથી ઉજવાય તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ, ખેરાલુ. કાર્યક્રમ છે આવતીકાલે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળની ત્રિશુલ કાર્યક્રમનું આયોજન છે. સવારે 9 થી 1 વાગ્યા સુધી પ્રજાપતિવાડીમાં સવારે 9 વાગે કાર્યક્રમ શરૂ થશે. 10-11 વાગે એની વિધિ પૂરી થશે ત્રિશુલ દીક્ષાની, અને પછી શોભાયાત્રા છે. પ્રજાપતિ પૂરી થઈ પછી સંઘ થઈ અને પાછી પ્રજાપતિવાડી રિટર્ન અનુત્તર જમણવાર સાથેનો પ્રોગ્રામ. કેટલા લોકો એમાં જોડાશે? ત્રિશુલ દીક્ષામાં 500 લોકો જોડાશે અને વ્યવસ્થાપના આયોજકો હશે 100 માણસ, એમ કે 601 માણસનું આયોજન છે.